શિનોર તાલુકાના તેરસા ગામે શ્રમિક પરિવારના બે બાળકો ગુમ થઈ જતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. શિનોર તાલુકાના તેરસા ગામે જૂની પંચાયત ઓફિસ નજીક દેડિયાપાડા તાલુકાના કંબોદી ગામના મહેન્દ્રભાઈ વસાવા તેમના 3 બાળકો અને પત્ની સાથે રહે છે. મહેન્દ્ર વસાવા 20 દિવસ અગાઉ જ તેમના પરિવાર સાથે તેરસા ગામે આવ્યા હતા અને પિયુષભાઈ પટેલને ત્યાં છૂટક ખેતમજૂરી કરતા હતા. આ દરમિયાન ગત તારીખ 14 મેના રોજ મહેન્દ્ર વસાવાના 3 બાળકો પૈકી 2 બાળકો 10 વર્ષીય સુનિલ મહેન્દ્ર વસાવા અને 9 વર્ષીય રાજવીર મહેન્દ્ર વસાવા રમવા માટે ગયા હતા, પરંતુ મોડી સાંજ સુધી બંને બાળકો ઘરે ન આવતા આજુબાજુના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી. જોકે બંને બાળકો મોડી સાંજ સુધી મળી આવ્યા ન હતા, જેથી મહેન્દ્ર વસાવાએ પોતાના 2 બાળકો મળતા ન હોવાની જાણ પિયુષ પટેલને કરતા પિયુષ પટેલે 2 બાળકો ગુમ થયાની જાણ શિનોર પોલીસ સ્ટેશનમાં કરી હતી. જેની જાણ થતાં જ શિનોર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુમ બંને બાળકોને શોધવાની તજવીજ હાથ ધરી છે. જોકે ગરીબ શ્રમિક પરિવાર પાસે બંને બાળકોના ફોટા કે કોઈ ઓળખ પ્રૂફ ન હોવાના કારણે પોલીસ માટે આ બંને બાળકોને શોધવા પડકારજનક બનવા પામેલ છે. પિયુષભાઈ દાયાભાઈ પટેલ, ગામ તેરસા, તાલુકો શિનોર, અને મારી ત્યાં મજૂરી કરવા આવેલા મહેન્દ્રભાઈ વત્તા અમીલાબેન, એમના 3 બાળકો છે. એમાંથી 2 બાળકો પરમ દિવસથી લાપતા થઈ ગયેલા છે. આ બાબતે પોલીસ સ્ટેશન સાટલીમાં જાણ કરેલી છે.